મેજાણીની ગયા વર્ષે નેશનલ ઇનિશિયેટિવ જે લીધેલું છે શિક્ષક અને મુખ્ય શિક્ષકો માટે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે 18 મોડ્યુલની તાલીમ. આ અંતર્ગત ગયા વર્ષે આપણે લગભગ 90,000 શિક્ષકોએ આ તાલીમ છે એ લીધેલી. એના સ્ટેટ લેવલના રિસોર્સ પર્સન ને બધા તૈયારી કરવાના 3 તબક્કા થયા હતા અને ત્યાર પછી દરેક તાલુકામાં આ પ્રક્રિયા થઈ. પરંતુ આપણે 50% આ પ્રક્રિયાએ પહોંચ્યા નહોતા. એટલે ગયા માર્ચથી આપણે લોકડાઉન શરૂ થયું, જેને કારણે આપણે હજુ 1,10,000 જેટલા શિક્ષકોને આ ટ્રેનિંગની અંદર આવરી લેવાયા નહોતા. MHRDના માર્ગદર્શનથી આ વખતે સમગ્ર દેશમાં આ તાલીમ છે દીક્ષાના પ્લેટફોર્મ પરથી કરવાનું આયોજન થયું છે. એટલે નિષ્ઠા ઓન દીક્ષા, એટલે દીક્ષાનું જે પ્લેટફોર્મ છે, વન નેશન વન પ્લેટફોર્મ, તેના પરથી આપણા QR કોડેડ જે ટેક્સ્ટબુક છે, એનર્જાઇઝ ટેક્સ્ટબુક છે, એનું પ્લેટફોર્મ પણ એ છે. અત્યારે આપણે જુદા જુદા કોર્સ જે 35-40 જેટલા કરી રહ્યા છીએ, એ કોર્સનું સંચાલન પણ એ દીક્ષા પ્લેટફોર્મ પરથી થઈ રહ્યું છે. એવી જ રીતે હવે આ નિષ્ઠાની ટ્રેનિંગ છે, ઓનલાઈન ટ્રેનિંગ, એ આ પરથી દીક્ષા પ્લેટફોર્મ પરથી થવાની છે. ત્યારે દીક્ષા પ્લેટફોર્મ પર આપણે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવાનું છે, દરેક કોર્સમાં કેવી રીતે જોડાવાનું છે, કોર્સને અંતે શું આપણે કરવાનું છે, કેવી રીતે સર્ટિફિકેટ મળશે, 18 કોર્સના સર્ટિફિકેટ પણ 18 જુદા જુદા મળશે. તો આ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં માનની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભારતી મેડમ ઉપસ્થિત છે, એનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ દીક્ષા પોર્ટલમાં એની જે ટેકનિકલ બાબત છે આપણે વિશાલભાઈ સમજાવશે. કેવી રીતે એકેડેમિકલી જોડાવાનું છે અહીંયાથી આપણે વાત કરીશું. પરંતુ સાથે સાથે આપણે બાયસેકનો સપોર્ટ આપવાના છીએ. રોજ 11 થી 12 વાગ્યાનો સમય જે નક્કી થયો છે બાયસેકથી, ત્યારે આપણે આપણી સ્કૂલમાં હાજર રહેવાનું છે, સવારથી વાંચવાનું છે. એ દીક્ષા પર તમે જોશો તો વચ્ચે વિડીયો આવશે, વિડીયો જોવાના છે, કંઈ ક્વિઝ છે, ક્વિઝ આપણે કરવાની છે, એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો છે, એના જવાબ આપવાના છે. પરંતુ આ જ બાબતને લઈને એક રોજ 11 થી 12 આપણે એડિશનલ સપોર્ટ આપવાના છે. તો આ કાર્યક્રમની અંદર રાજ્યના બાકી રહેલા 1,10,000 શિક્ષકોનો અત્યારે પ્રથમ તબક્કે ટાર્ગેટ છે. એ બધા આ તાલીમમાં જોડાય અને ક્લસ્ટર લેવલથી એક CRC કોર્ડિનેટર અને બીજા એક ટેકનોસેવી શિક્ષક છે, બેની મદદથી બધા શિક્ષકોને આપણે સપોર્ટ કરવાનો છે. તેના માટે કેવી રીતે આયોજન કરવાનું છે એની વિગતવાર વાત કરવા માટે આપણે અત્યારે એકત્ર થયા છીએ. તો શરૂઆત પ્રેઝન્ટેશનથી દીક્ષા પ્લેટફોર્મનું નામ એવું છે. ક્લસ્ટર લેવલથી જે આપણી જવાબદારી છે એવું છે કે જે શિક્ષકોએ તાલીમ લીધી છે અને ફરીથી જોડાવાનું નથી, પરંતુ જેટલા શિક્ષકો બાકી ગયા વર્ષે ઓફલાઈન ટ્રેનિંગ નથી લીધા, એટલા બધા જ શિક્ષકોની આપણે યાદી કરીને તમામ શિક્ષકો આમાં જોડાય. 100% ટાર્ગેટ છે, પૂરું કરવાનો છે. આની પછીનો કોઈ તબક્કો નથી. તો આ 18 કોર્સમાં જોડાવા માટે તમારે તમારી કક્ષાએથી આયોજન કરવાનું છે. નેક્સ્ટ. મોડ્યુલના નામ છે એ આપ સૌની જાણકારી માટે ગયા વર્ષનું મોડ્યુલ દરેક જે 90,000 શિક્ષકોએ ટ્રેનિંગ લીધેલી છે એમની પાસે અવેલેબલ છે. આ વખતે એમાં થોડા ઘણા ફેરફાર સાથે જે લેટેસ્ટ વિગતો છે એ ઉમેરીને એનું સ્વરૂપ બદલાવવામાં આવ્યું છે. એ વખતે ફેસ ટુ ફેસ મોડમાં હતો એટલે એની રજૂઆત એવા પ્રકારની હતી. અત્યારે કોર્સ સ્વરૂપે છે એટલે થોડું ઇન્ટરેક્ટિવ બનાવ્યું છે, વચ્ચે વચ્ચે વિડીયો મૂકેલા છે. તો એ રીતે 18 મોડ્યુલ છે એ બદલાવતા રહેજો. અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડથી શરૂ કરીને સામાજિક વ્યક્તિગત ગુણોનો વિકાસ અને સલામત અને સ્વસ્થ શાળાનું પર્યાવરણનું નિર્માણ, શાળામાં સ્વાસ્થ્ય અને આરોગ્યની સુખાકારી, એના પછીનું 4 નંબરથી અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જાતિગત શિક્ષણનું સમાવેશન,
એ રીતે 18 મુદ્દાઓ છે જે તમારી પાસે ઓલરેડી છે આગળ. તો એ ગત વર્ષનું મોડ્યુલ પણ આપની જાણકારી માટે સાથે રાખજો. બાકીનું દીક્ષા ઓનલાઈનમાં સોમવાર સવારથી આ બધું જ મોડ્યુલ અંતર્ગત ખુલી જશે. એક મોડ્યુલ ખુલી જશે. પહેલે એક મોડ્યુલ દરેક વીકની અંદર 3 મોડ્યુલ હશે, એટલે 6 વીકની અંદર આપણે આ કાર્યક્રમ પૂરો કરશું બિફોર દિવાળી. આ કાર્યક્રમની અંદર આપણી જિલ્લા પંચાયત કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સરકારી, પછી ગ્રાન્ટેડ, કેજીબી, આશ્રમ શાળા તમારા ક્લસ્ટરમાં જે આવતી, તમારા ક્લસ્ટરમાં આવતી તો કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલય, તમારા ક્લસ્ટરમાં આવતી રેલવેની શાળાઓ કે સૈનિક શાળાઓનો પણ સમાવેશ કરવાનો છે. સ્પષ્ટતા એટલી છે કે કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય, રેલવે શાળા જે અંગ્રેજી માધ્યમમાં ચાલે છે એને માટેનું કન્ટેન્ટ છે MHRD ની સાઇટ પર, એટલે કે દીક્ષાનું જ છે. એમાં NCERT ની સાથે જોડાવાનું છે. અંગ્રેજી અને હિન્દીમાં કન્ટેન્ટ અવેલેબલ છે, પરંતુ રજીસ્ટ્રેશન છે એ આપણામાં જ કરવાનું છે. એટલે રાજ્યનો ટોટલ ફિગર એક જ સાથે રહેશે. આ રાજ્યમાંથી તમામ શાળાઓ એક જ સાથે આપણે રિપોર્ટ કરવાનો છે. કેન્દ્ર સંચાલિત સંસ્થાઓમાં શિક્ષકોએ ગુજરાતીમાં રજીસ્ટ્રેશન કરવું અને હિન્દી ઇંગ્લિશ કોર્સમાં જોડાઈ શકે. આ તાલીમ છે આપણે 5મી તારીખથી શરૂ થશે અને તાલીમમાં શિક્ષકોએ પરિપત્ર આપણે કર્યો છે ડાયરેક્ટર પ્રાઇમરી સાયન્સ સાથે. તો દરેક શાળામાં શિક્ષકોએ શાળામાં હાજર રહીને તાલીમ લેવાની છે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. એ 4મી તારીખ સુધીની અંદર પૂરું કરવાનું છે. ખાસ કરીને એમાં જે યુડાઇસમાં કોડ આપ્યો છે, ટીચર કોડ અને શાળાનો યુડાઇસ કોડ છે, અવશ્ય ભરવાનો છે. અગાઉ જેણે ઓફલાઈન તાલીમ લીધી હતી એમને પણ આ જ રીતે રજીસ્ટ્રેશન થયેલું હતું. એક શિક્ષકનો રેકોર્ડ રાજ્યમાં અને રાષ્ટ્ર કક્ષાએ મેન્ટેન થયેલો છે. તો 5-10 થી લઈને 10-20 સુધી મોડ્યુલ 1 થી 3 દરેક વીકની અંદર આપણે 3 મોડ્યુલની જે વાત કરી છે એ પ્રમાણે રહેશે. આગળ પાછળ રહેતું હોય તો રવિવાર સુધીની અંદર તમારે એ ક્વિઝ કમ્પ્લીટ કરીને એ કોર્સ પૂરો કરી લેવાનો રહેશે. કોર્સ પૂરો કરી લેશો એટલે તરત જ તમને એનું સર્ટિફિકેટ પણ આવશે. તો કોર્સમાં જોડાવા માટે શું કરવાનું છે એની વિધિવત રીતે ટેકનિકલ બાબતોની પણ આપણે વાત કરીએ છીએ. મેં તમને વાત કરી મુજબ દરેક વીકમાં 3 મોડ્યુલ, એ રીતે 6 વીકનો કાર્યક્રમ છે. નેક્સ્ટ એ પરિપત્રમાં આપને જે મળ્યો છે એમાં આ બધી જ વિગતો લખેલી છે. મેં અગાઉ વાત કરી એ મુજબ દરરોજ 22 થી 1 કલાકનું પ્રસારણ રહેશે. તમારા પ્રશ્નો છે એ તમે વહેલા મોકલી આપશો તો એના જવાબ આપવા માટેનો જ પ્રયાસ થશે. એટલે તાલીમમાં તમને વાંચતા જે કંઈ પ્રશ્નો ઉભો થાય એ GCRT ની વેબસાઇટ પર અથવા જુદા જુદા જે માધ્યમો અહીંથી કહેવામાં આવે એ દરેક પર તમે પ્રશ્નો મોકલી શકશો તો આપણે એ 1 કલાકની સેશનને વધારે ઇન્ટરેક્ટિવ બનાવી શકીશું. એટલે બાયસેગની ચેનલ નંબર 1 પરથી પ્રસારણ થશે. આપ જાણો છો એ મુજબ બાયસેગનું પ્રસારણ આપના જીઓ ટીવી પર પણ ઉપલબ્ધ છે. તો આખા દિવસનું સમયપત્રક એવું રહેશે. આપ શાળાએ જે સમયે પહોંચો છો એ 7:30 કલાકથી તમારે 10:30 સુધી એનું રીડિંગ કરવાનું રહેશે દીક્ષા પ્લેટફોર્મ પરથી. દરરોજ 11 થી 12 બાયસેગનું પ્રસારણ છે. એમને ત્યારબાદ 12 થી 12:30નો જે સમય છે એ તમારે એક્ઝેક્ટ એવું કરવાનું છે કે આ મોડ્યુલને અંતે મારા વર્ગખંડમાં શું તફાવત પડશે, હું મારા વર્ગખંડમાં કેવી રીતે એનો અમલ કરી શકીશ, એવા પ્રકારની એક ટૂંકી નોંધ તમારે બનાવવાની છે. આ ટૂંકી નોંધ બનાવ્યા પછી તમારે એ CRC કોઓર્ડિનેટરને સબમિટ કરાવવાની છે. CRC કોઓર્ડિનેટર મિત્રો છે એ VRC કોઓર્ડિનેટર મિત્ર અને ડાયટના લાયસન્સ જે હશે વ્યાખ્યાતા એ જે તે જિલ્લામાં એને કલેક્ટ કરશે અને આગળની વિધિ એના આધારે કરશે. તો આવું દરરોજનું સમયપત્રક આપણું આવનારા દિવસોમાં 6 અઠવાડિયા સુધીનું રહેશે. નેક્સ્ટ દરમિયાન તાલીમમાં જોડાવા સંબંધી અને એના કઈ શૈક્ષણિક પ્રશ્નો હોય તો શિક્ષકે તેમના CRC કોઓર્ડિનેટરનો સંપર્ક કરવાનો રહેશે. એટલા માટે CRC કોઓર્ડિનેટરની શું ભૂમિકા છે એ સ્પષ્ટ કરવા માટે આપણે અત્યારે મળ્યા છીએ.
દરેક શિક્ષકે તાલીમમાં શીખેલ બાબતોનું વર્ગખંડમાં ઉપયોજન કેવી રીતે કરવું તેનો કોર્સ વાઇઝ અહેવાલ છે એ દરેક ચેપ્ટર પૂરું થાય, દરેક મોડ્યુલ પૂરું થાય પછી આપવાનો રહેશે. સ્વાધ્યાય કાર્યના સમયગાળામાં તૈયાર કરી અને એમને જમા કરશો ને કેવી રીતે અહીંયા જમા કરાવવું છે એની વિગત પણ મેં આપી. નેક્સ્ટ. પેલું આ જે પત્રક છે એ આપણે અલગથી મોકલી આપેલું છે. નેક્સ્ટ. તો આ એક ખૂબ મહત્વનું નેશનલ ઇનિશિયેટિવ છે. આપણે ગઈ વખતે જે ફેસ ટુ ફેસ મોડમાં કર્યું હતું એને બદલે આપણે મોડ બદલાય છે, પરંતુ ખૂબ જ સરસ રીતે વર્ષો આખું વર્ષ મહેનત કરીને એનસીઆરટી એ જુદા જુદા રાજ્યોનો સહયોગ લઈને સરસ મોડ્યુલ તૈયાર કર્યું છે. આખા દેશમાં એક જ પ્રકારનું કન્ટેન્ટ જઈ રહ્યું છે અને ખૂબ સરસ તૈયાર થયું છે. એટલે પૂરતી ગંભીરતાથી હવે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પણ અમલ આપણે કરવાનો છે ત્યારે કેટલીક નાના નાના મુદ્દાઓ આપણે કેવી રીતે ચૂકી જઈએ છીએ એનો પણ અહેસાસ આપણને થશે. મોડ્યુલને કાળજીપૂર્વક સૌને વાંચવા અને વિચારવા માટે સૌને આગ્રહભરી વિનંતી છે. अनिता मैम ने कुछ बोला एट द एंड ऑफ द તો આગળ માર્ગદર્શન માટે માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભારતી મેડમને હું વિનંતી કરું છું નિષ્ઠા તાલીમ વિશેની રજૂઆત કરવા. નમસ્તે મિત્રો, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા બહુ જ સિસ્ટમેટિકલી નિષ્ઠા કાર્યક્રમનું આ પેન્ડેમિકના દરમિયાન ઓનલાઈન કેવી રીતે કરવું એ બધું આઈ થિંક જોશી સાહેબે આપ સામે મૂક્યું છે. સોમવારથી આ કાર્યક્રમ ચાલુ કરશે. 18 કોર્सेस છે. દિવાળી પહેલે પૂરું કરવાનું છે. દરેક વીક 3 મોડ્યુલ્સ પૂરું કરવાનું છે. એ દરેક ટીચરનું પરફોર્મન્સ પણ કેવી રહે છે એ મિનિસ્ટર ઓફ એજ્યુકેશન અમુક ગાઈડલાઇન્સ પણ કરે છે કે એટ ધ એન્ડ ઓફ ઓલ 18 કોર્सेस કઈ ટીચર કેવી રીતે કર્યું એનું પણ એક એનાલિસિસ કરવામાં આવશે. તો મારી વિનંતી છે કે દરેક સીઆરસી પોતપોતાના જ્યુરિડિક્શનમાં દરેક ટીચર એ બરાબર એ કાર્યક્રમનું સિન્સિયરલી કરે એવું અમારી અપેક્ષા છે. આનું કોઈ કેવી રીતે એ લોકોનું કોઈ એપ્રિસિએશન અથવા કેવી રીતે કરવું એ પણ અમે મિનિસ્ટર ઓફ એજ્યુકેશન તરફથી પણ અમને મળશે. અને નિષ્ઠા તો કરવાનું છે. સાથે સાથે અમારી બીજું એક વિનંતી છે, અત્યારે દીક્ષા પોર્ટલમાં હવે ઓલ ઓવર ઇન્ડિયામાં ગુજરાત તો ટોપર છે, પણ ઓનલી ડાયરેક્ટ પ્લેસમાં જ ટોપર છે. બાકી અમારા ક્યુઆર બેઝડ કન્ટેન્ટ ક્યુઆર કોડ દ્વારા કેવી રીતે દીક્ષાનું અમે એક્સેસ કરીએ આમાં પણ અમે પાછળ છે. તો અમે હું અને જોશી સાહેબ બંને જોઈન્ટ સિગ્નેચરથી એક પત્ર લખ્યું કે એવરી ટીચર પોતપોતાના ટેક્સ્ટ બુક્સમાં દરેક કોડ ઓપન કરીને જોઈને અમને કોઈ ફીડબેક અથવા સજેશન હોય તો અમે મોકલી શકશો. એના લીધે થોડુંક લાસ્ટ વીક તો ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે, પણ હજુ પણ બહુ જ સ્કોપ છે. તો આપના દરેક ટીચરનું કહેવાનું કે દરેક ટેક્સ્ટ બુક ખોલીને દરેક ક્યુઆર કોડ સ્કેન કરીને દીક્ષા પોર્ટલનું કન્ટેન્ટ જોવાનું છે અને ફીડબેક આપવાનું છે જીસીઆરટી ને, સો ધેટ રેટિંગ કરવાનું છે. રેટિંગ પણ ઓનલાઈન થાય છે અને રિવ્યુ તમારા જે સજેશન્સ હોય એ જીસીઆરટી તો એક તો બે અમને ફાયદા થશે. એક તો અમારા નંબર ઓફ પ્લેસ પણ વધશે અને બીજું અમને પણ ફીડબેક મળશે ખરેખર અમારા કન્ટેન્ટ કેવું છે. કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ હોય તો અમે કન્ટેન્ટનું સુધારી શકાય. સો પ્લીઝ મારી વિનંતી છે કે ઇવન એઝ અ સીઆરસી બીઆરસી તરીકે પણ આપ બધા કન્ટેન્ટ જોઈને અમને રેટિંગ પણ કરજો અને જીસીઆરટીને લિખિતમાં તમારે આપનું કોઈ સૂચન હોય તો આપ કરજો. સો નિષ્ઠા સાથે બીજું કોઈ મુદ્દા મને સીઆરસી બીઆરસી મિત્રો હોય તો આપ સૌ જાણો છો હોમ લર્નિંગ પ્રોગ્રામ તો બહુ સારી રીતે ચાલે છે. આપ બધાનું ક્લેરિટી પણ છે શું કરવાનું છે. હોમ લર્નિંગમાં 2 તરીકાનો કાર્યક્રમ અત્યારે ચાલે છે. એક તો સ્ટુડન્ટ્સ વિથ ડિવાઇસ અને સ્ટુડન્ટ્સ વિથઆઉટ ડિવાઇસ. સ્ટુડન્ટ્સ એન્ડ વિથ ડિવાઇસમાં પણ 2 પ્રકારનું છે. એક તો ટીવી છે, એક તો સ્માર્ટ મોબાઈલ છે. કોને પાસે ટીવી છે તો ટીવીના કાર્યક્રમ તો આપ તો જોઈ રહ્યો છો. ટીવીના કન્ટેન્ટ પણ બહુ સરસ છે આવી છે. અહીંયાથી સ્ટેટ લેવલથી સારા ટીચર્સ આવીને કન્ટેન્ટ આપે છે. ટીવીનું તો પ્રોત્સાહન કરવાનું રહેશે. વિથ ડિવાઇસમાં બીજું છે સ્માર્ટ મોબાઈલ છે. સ્માર્ટફોન છે કોને પાસે એનો પાસે પણ 2 છે.
એક તો જીવીએસ ગુજરાત વર્ચ્યુઅલ શાળા બ્રોડકાસ્ટ મોડ પર અમે કરીએ છીએ, અહીંયાથી સ્ટુડિયોમાંથી કરીએ છીએ. બીજું મોડલ્સ છે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા લોકલાઇઝ્ડ ટીચર અને આપણા બાળકો દ્વારા. તો બહુ ક્લેરિટી જરૂર છે. આ માટે હોમ લર્નિંગ કોર્સ પણ અત્યારે ચાલુ કરે છે. મોટાભાગના ટીચર્સ અને સીઆરસી મિત્રો પણ એનું જોઈન કરીને પૂરું પણ કર્યું છે. ફરી એકવાર કરું, આ દરેક સ્કૂલમાં દરેક સીઆરસી બે તરીકાના વર્ક કરવો છે. એક સ્ટુડન્ટ્સ વિથ ડિવાઇસ, સ્ટુડન્ટ્સ વિથઆઉટ ડિવાઇસ. સ્ટુડન્ટ્સ વિથઆઉટ ડિવાઇસ મતલબ એક પણ ટીવી પણ નથી, સ્માર્ટ મોબાઈલ નથી. અત્યારે અમે ક્લિયર કટ ગાઈડલાઇન્સ અમે બનાવીએ છીએ કેવી રીતે કરવાનું. અમુક જગ્યા પર ફોર એક્ઝામ્પલ કચ્છમાં ઇવન લાઉડ સ્પીકરથી પણ બનાવે છે. અથવા શિક્ષણ રદ કોઈ પણ ગાડીમાં ટીવી રાખીને કરે છે. અમુક લોકો નાનકડું ફલિયામાં શિક્ષણ આપવા માટે અમુકના કોઈ પાસે ટીવી હોય તો થોડું ગાર્ડનમાં અથવા બાગમાં મૂકીને પણ જોવા માટે કરીએ છીએ. અલગ અલગ ઇનિશિયેટિવ કરીએ છીએ. એનું કેવી રીતે કરવું, અધર સ્ટેટ્સ કેવી રીતે કરે છે એ બધું ગાઈડલાઇન્સ રૂપમાં આપું છું. બટ અત્યારે બીઆરસી તરીકે, સીઆરસી તરીકે દરેક ક્લાસનું આપણા પાસે સર્વેના ડિટેલ્સ છે, કોને પાસે શું છે ખબર છે. ફોર એક્ઝામ્પલ એક સ્કૂલમાં 50 બાળકો છે, 30 બાળકો પાસે ડિવાઇસ છે, 20 બાળકો પાસે ડિવાઇસ નથી. તો 20 બાળકો માટે દરેક કેવી રીતે પ્લાન કરવું આપણે કરવાનું રહેશે. એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે. બિકોઝ અત્યારે ના કરે તો સ્કૂલ સપોઝ 1-2 મહિના પછી અથવા અત્યારે ગાઈડલાઇન્સ તો ઓક્ટોબર 15 તો આવ્યું છે, બટ સ્ટેટ કક્ષાથી નિર્ણય લેવામાં આવશે કઈ તારીખથી ચાલુ કરવાનું છે. તો આ ટાઈપનું ના કરે તો દરેક બાળક, અમુક બાળક બિલકુલ પાછળ રહેશે. ઓલરેડી લર્નિંગ ગેપ તો છે જ. પ્રાઇવેટ સ્કૂલ કરતા અમારા બાળકોમાં લર્નિંગ ગેપ તો છે જ. ઓર લર્નિંગ ગેપ ઓર વધારે થઈ જશે. આપનું કહ્યું છું મેડમ, એ તો મુશ્કેલ છે. એક બાળકનું કેવી રીતે કરીએ, પેન્ડેમિકના દરમિયાન કેવી રીતે થશે, બટ શક્ય બનશે. એટલીસ્ટ થોડુંક તો પ્રયત્ન કરે તો ડેફિનેટલી બાળક બિલકુલ લર્નિંગ વગર ના થાય એવું જોવાનું આપણો રેસ્પોન્સિબિલિટી છે. અને બીજું અત્યારે ખેલો ઇન્ડિયા રજિસ્ટ્રેશન અત્યારે ચાલે છે. 24,000 ઓલરેડી રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને પ્રિન્સિપલ સાથે ટ્રેનિંગ થઈ ગયું છે. નોડલ ટીચર સ્પોર્ટ્સનું પણ થઈ ગયું છે. બાકી એસેસમેન્ટ માટે દરેક સ્ટુડન્ટ એસેસમેન્ટ માટે અત્યારે રજિસ્ટ્રેશન ચાલે છે. બાકી પણ કેટલા પણ બાકી હોય તો તાત્કાલિક પૂર્ણ કરવા વિનંતી છે. શાળા સ્વચ્છતા ગુણાંકનું પણ કોર્સ ચાલુ કર્યું. એ પણ ઓલમોસ્ટ ફક્ત 2000 સ્કૂલ્સ બાકી છે. એ તો ડેશબોર્ડ પણ આપ જોઈને કઈ સ્કૂલ બાકી છે એવું કરવાનું છે. અને બીજું એક મુદ્દા છે બીઆરસી સીઆરસી મિત્રો, એક મિશન સેકન્ડરી સ્કૂલનું સ્ટ્રેન્થન કરવા માટે એક મિશન મોડમાં અમે કાર્ય કરવાનું છે. સમગ્ર આવ્યા પછી, સર્વ શિક્ષણ અભિયાનથી સમગ્ર થયા પછી અમારા બધું કોન્સન્ટ્રેશન, બિકોઝ અમે પીજીઆઈમાં હવે અત્યારે અમે 2nd રેન્કમાં છે. 1st રેન્કમાં આવવાનું હોય તો દરેક મુદ્દા ઉપર અમે આગળ વધવું છે. બટ કઈ મુદ્દા ઉપર અમે પાછળ છે, સેકન્ડરી સિસ્ટમમાં જ પાછળ છે. ઇવન એનઆઈએસમાં પણ અમે પાછળ છે અને 10th ક્લાસ રિઝલ્ટ બોર્ડ રિઝલ્ટ આવે આમાં પણ અમુક મુદ્દાઓ પર બાકી છે. સો મિશન મોડમાં અમે કામ કરીને સેકન્ડરી સ્કૂલ્સ ફર્સ્ટ ફેઝમાં અમે ગવર્મેન્ટ સ્કૂલનું પકડીએ અને પછી ગ્રાન્ટ ઇનિડીમાં ગઈએ. તો એટલે અમે જોબ રોલ તો બીઆરસી સીઆરસી સેકન્ડરીમાં શું કરવાનું છે ઇનિશિયલી હવે ચાલુ કર્યું કે ફક્ત એકેડેમિક લેવલ એડમિનિસ્ટ્રેટિવ લેવલમાં એ લોકો સાથે જોડવાનું, કેવી રીતે સ્કૂલ પ્રિન્સિપલ સાથે અથવા સ્કૂલમાં જઈને શું કરવાનું. બટ આ વર્ષથી અમે વિચારીએ છીએ કે એકેડેમિકમાં પણ તમે કેવી રીતે તમારી રોલ કેવી રીતે હશે અહીંયાથી અમે સૂચના આપીશું લિખિતમાં. તો એ અમારા ફ્લેગશિપ પ્રોગ્રામ્સ અથવા અમે આ દિશામાં આશય કરવાનું છે. મેં ફરી રિક્વાર, એ તો નિષ્ઠા તો છે જ. મિનિસ્ટર ઓફ એજ્યુકેશનનો ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામ છે. હર વખતે અમને અહીંયાથી અમે જીસીઆરટી સાહેબના જોશી સાહેબને હવેથી અમે રિપોર્ટ મોકલે છે કેટલા થાય. તો મંડેથી તો બિલકુલ માઇન્યુટલી હર રોજ અમે મોનિટરિંગ કરવાના છે. બીજું હોમ લર્નિંગમાં પણ વિથ ડિવાઇસ અને વિથઆઉટ ડિવાઇસ. અને વિથઆઉટ ડિવાઇસ માટે અત્યારથી ગાઈડલાઇન્સ નેક્સ્ટ વીક અમે મોકલશું. આ મુજબ દરેક સ્કૂલના પ્લાન વિથઆઉટ ડિવાઇસ બાળક માટે શું છે આપ લોકો અમને લિખિતમાં આપવાનું રહેશે. થેન્ક યુ.
નમસ્કાર મિત્રો, આ વખતે નિષ્ઠા જે ટ્રેડિંગ છે એ દીક્ષાના પ્લેટફોર્મથી થનાર છે. તો દીક્ષામાં તમારે એ ડાઉનલોડ કર્યા પછી રજીસ્ટ્રેશન કર્યા પછી સર્ટિફિકેશન કેવી રીતે કરવાનું કેમેરા શામ કે ટેકનિકલ બાબત છે. કેમેરા એની ટેકનિકલ બાબત અહીંયા તમને બતાવું છું. સ્ક્રીન તો અહીંયા સ્ક્રીન ઉપર આપણે દેખાતું હશે અત્યારે કે દીક્ષા ટીચર સર્ટિફિકેશન. તો દીક્ષા એપ જે છે એ દરેક પાસે સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે અને એમાં દીક્ષા લખશો એટલે ઓટોમેટિકલી તમને દીક્ષાના એકાઉન્ટ સાથે તમને એપ દેખવા મળશે. એ દીક્ષા એપ ઘણા બધા પાસે ઓલરેડી છે. તો કોઈ મિત્રોને ખ્યાલ ના હોય તો ગૂગલમાં જઈને આ રીતે ડાઉનલોડ તો દીક્ષા એપની અંદર તમારે આ थोड़ा ये लोग देखा मैंने कभी बोला मैंने पीछे से कुछ आपको नहीं देखना है बट बोला ये वाला अच्छा नहीं लगेगा थोड़ा फाइंड प्रोफाइल તો એ પ્રોફાઇલમાં આપણે પ્રોફાઇલ ઓપ્શન